હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સ્વાધ્યાય 1.1ની અંદર પ્રસ્તાવનાનો વિડીયો અપલોડ કરેલો છે. સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2નું મેં ફૂલ્લી સોલ્યુશન કરાયેલું છે. જો દાખલા નંબર 3 તમે જોતા હોય તો સૌથી પહેલાં તમે આગળના વિડીયો જોતા હો કે જેના કારણથી તમને ખબર પડે. જો શીખવું હોય, રિઝલ્ટ સારું લાવવું હોય તો થોડી મારી વાત માનવી પડશે એમ. ચલો, આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 3નો અભ્યાસ કરીશું એમ. વાંચોશું, ધ્યાન આપજો એમ. પ્રશ્ન નંબર 3, નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું શોધવાનું છે? ગુસા અને લસા શોધવાનો છે. તો એક આપણે શોધવાનો છે શું છે? ગુસા, અને એક આપણે શોધવાનો છે લસા. અને આના માટે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે? અવિભાજ્ય અવયવની રીત. હવે અવિભાજ્ય અવયવ એટલે ઘડિયાની રીતે. કઈ રીતે? ઘડિયાની રીતે આપણે ભાગ પાડીશું. ચલો, હવે આની અંદર 3 દાખલા આપેલા છે, I, 12, 15 અને 21. તો આ 3 સંખ્યાનો તમારે ગુસા લસા શોધવાનો છે. ડબલ આઈની અંદર બીજી 3 સંખ્યા છે, 17, 21 અને 29. આની અંદર આ 3 સંખ્યાનો ગુસા લસા શોધવાનો છે. અને ત્રીજા નંબરનો દાખલો છે 8, 9 અને 25. આનો તમારે ગુસા અને લસા શોધવાનો છે. ઓકે. બીજું એક વસ્તુ ખાસ કહી દઉં છું, આ દાખલો મોસ્ટ IMP છે. મારી દ્રષ્ટિએ તમને કહું તો પરીક્ષામાં સૌથી વધારે કોઈ સમ પૂછણ હોય આ ચેપ્ટરમાંથી તો આ પ્રશ્ન નંબર 3 વારંવાર પૂછાય છે. ઘણી વખતે 2 ગુણમાં પૂછાય છે, ઘણી વખતે MCQની અંદર બી પૂછાય છે કે 12, 15, 21નો ગુસા લસા શોધો, 17, 29નો ગુસા શોધો, અથવા નીચેનામાંથી લસા કેટલો થશે, 8, 9, 25નો લસા કેટલો થશે, ગુસા કેટલો થશે. એટલે આ દાખલો તૈયાર કરજો, તમને AB માટે અથવા અલગથી 2 ગુણ માટે પણ હેલ્પફુલ થઈ શકે છે. ચલો, પહેલી સંખ્યા લઈએ છીએ આપણે, કઈ? 12, 15 અને 21. તો અહીંયા લખી દઉં પહેલી સંખ્યા 12, બીજી સંખ્યા લખી દઉં છું 15 અને ત્રીજી સંખ્યા લખી દઉં છું અહીંયા 21. આ રીતના આપણે ભાગ પાડવાના છે, જે આગળ ઓલરેડી આપણે પાડીને આવ્યા છીએ. ચલો, ધ્યાન આપજો એમ. આઈની અંદર પહેલો દાખલો આપણે સોલ્વ કરીએ છીએ. ચલો, 12 એકમનો અંક 2 છે એટલે 2 વડે ભાગ ચાલે. તો અહીંયા 2ના ઘડિયાની અંદર 12 આવે, 2 સંગ 12 અથવા 12ના અડધા 100. ઓકે. ફરી અહીંયા 6 છે, એનો 2 વડે ભાગ ચાલશે તો 2 તરી 6. અને હવે 3 છે, 3 અવિભાજ્ય સંખ્યા છે તો એના ભાગ ના પડે તો 3 એકા 3. નીચે 1 આવે એટલે આપણો સમ પૂરો થઈ જાય છે. ચલો, 12ના ભાગ પડી ગયા. ચલો, હવે 15ના. તમે જો 15 સીધા 3ના ઘડિયામાં આવે છે. એકમનો અંક 5 છે તો 2 વડે ભાગ નહીં ચાલે, 3ના ઘડિયામાં 15 આવે. તમને ખબર છે, નાની સંખ્યા હોય એટલે આપણને ઘડીઓ યાદ આવે તો આપણે ભાગ પાડી શકીએ. ચલો, 3ના ઘડિયામાં 3 5 15. હવે અહીંયા 5 આવ્યા, 5 પોતે અવિભાજ્ય સંખ્યા છે તો 5ના ભાગ પડે, 5 એકા 5. ચલો, હવે 21ના ભાગ પડીએ. હવે 21ની અંદર એકમનો અંક 2 છે, 2 વડે ચાલશે નહીં, 3 વડે. 3ના ઘડિયામાં 21 આવે, 3 સીધા 21 તો સીધો 3 વડે ભાગ ચાલશે, 3 સીધા 21. અને હવે તમે જેટલા આવ્યા 7 અવિભાજ્ય સંખ્યા છે, પોતાના ઘડિયામાં આવે તો 7 એકા 7. ચલો, હવે શું કામ કરીશું? હવે આ 3 સંખ્યા લખી નાખો. પહેલી કઈ સંખ્યા લખી નાખો? 12. બીજી સંખ્યા લખી નાખો 15 અને ત્રીજી સંખ્યા લખી નાખો કઈ? 21. ચલો, હવે 12ના જે ભાગ પડ્યા એ લખી નાખો. 12ના ભાગ કયા પડ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ચલો, બીજી કઈ સંખ્યા છે? 15. 15ના ભાગ કયા પડ્યા? 3 ગુણ્યા 5 તો 3 ગુણ્યા 5. ચલો, બીજું 21 છે તો 21ના ભાગ કયા પડ્યા? 3 ગુણ્યા 7. તો અહીંયા લખી નાખું 3 ગુણ્યા 7. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પહેલો મારે શું શોધવો છે? ગુસા. પહેલો મારે શોધવો છે ગુસા. પણ કઈ સંખ્યાનો? તો 12, 15 અને 21. તો ગુસા 12, 15 અને 21. તો આનો મારે ગુસા શોધવો છે. શું શોધવો છે? ગુસા શોધવો છે. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં ગુસા એટલે શું? બરાબર, બેઝિક ઇન્ટ્રોડક્શનનો વિડીયો પ્રસ્તાવનાનો મૂકેલો છે, એને જોતા આવજો. એમાં દરેક વસ્તુ પોઈન્ટ પોઈન્ટ મેં તમને સમજાયેલી છે. ચલો, ગુસાનો મતલબ થાય કે આ 3 જે સંખ્યાના ભાગ પાડ્યા છે એની અંદર જે સંખ્યા સામાન્ય હોય તમારે લેવાની, જે સંખ્યા બધામાં આવતી હોય એવી લેવાની. સામાન્ય કોમન મિસ્ટર. તો તમે જો આની અંદર કઈ સંખ્યા એવી જે બધામાં આવે છે? તો 3. તમે જો 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ છે. તો 3 સંખ્યાના ભાગમાં આવે છે તો આનો ગુસા કેટલો આવી જશે? 3 આવી જશે. હવે ચેક કરો વિદ્યાર્થી મિત્રો, બીજી કોઈ સંખ્યા કોમન આવે છે? ના. 2 અહીંયા છે, 2 અહીંયા નથી, 5 અહીંયા છે, અહીંયા નથી. બીજી કોઈ સંખ્યા 3માં કોમન આવતી નથી. તો ગુસા પતી ગયો. ચલો, એના પછી શોધીશું આપણે લસા. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ, પણ કોનો? 12, 15 અને 21નો. 12, 15 અને 21. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં ગુસા એટલે શું? બરાબર, બેઝિક ઇન્ટ્રોડક્શનનો વિડીયો પ્રસ્તાવનાનો મૂકેલો છે, એને જોતા આવજો. એમાં દરેક વસ્તુ પોઈન્ટ પોઈન્ટ મેં તમને સમજાયેલી છે. ચલો, ગુસાનો મતલબ થાય કે આ 3 જે સંખ્યાના ભાગ પાડ્યા છે એની અંદર જે સંખ્યા સામાન્ય હોય તમારે લેવાની, જે સંખ્યા બધામાં આવતી હોય એવી લેવાની. સામાન્ય કોમન મિસ્ટર. તો તમે જો આની અંદર કઈ સંખ્યા એવી જે બધામાં આવે છે? તો 3. તમે જો 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ છે, 3 અહીંયા નથી. બીજી કોઈ સંખ્યા 3માં કોમન આવે છે? ના. 2 અહીંયા છે, 2 અહીંયા નથી. બીજી કોઈ સંખ્યા 3માં કોમન આવતી નથી. તો ગુસા પતી ગયો. ચલો, એના પછી શું શોધીશું આપણે? લસા.
ચલો વિદ્યાર્થી મિત્રો લસા આપણે શોધવાનો છે, ધ્યાન આપશું, થોડું આવડી જશે. દાખલો એકદમ ઇઝી છે. લસાનો મતલબ એવો થાય કે બધામાં સામાન્ય આવતી પણ સંખ્યા લેવાની અને જે વધે એ બધું લેવાનું ને એમાં મોટી ઘાત લેવાની. તો એક કામ કરો, બધામાં સામાન્ય 3 આવે છે તો 3 આવી ગયા. બીજું લસા શોધો તો લસામાં એક તો ગુસા આવી જશે તો 3 તો અહીંયા સામાન્ય આવી ગયા. હવે શું શું વધે છે તો આ 2 વખત વધે છે, તમે જુઓ એમ તો 2 વખત વધે છે. અને બીજું શું વધે છે, બીજા વધે છે 5 ગુણ્યા 7, તો બીજું વધે છે 5 ગુણ્યા 7. ઓકે ચલો હવે આ બધી સંખ્યાનો તમે શું કરી નાખો, ગુણાકાર કરી નાખો એટલે આપણો સમ ઓવર થઈ જાય. ચલો ગુણાકારની અંદર જુઓ તમે 3 દુ 6, 6 દુ 12, 12 પંચા 60 અને 60 ગુણ્યા 7 તો 100 સીતા 42. કેટલા 100 સીતા 42 અને 42 ની પાછળ મૂકી દો 0. સમજાય છે? 3 દુ 6, 6 દુ 12, 12 પંચા 60 અને 60 ગુણ્યા તમે 7 કરશો તો 7 સંગ 42 પાછળ 0 તો 60 ગુણ્યા 7 કરશો જવાબ આવશે 420. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો લસા આવી ગયો 420 અને વિદ્યાર્થી મિત્રો આપણો ગુસા આવી ગયો 3. તમે જુઓ અહીંયા કેટલો ઇઝી સમ હતો. અહીંયા આપણો પહેલો સમ પૂરો થાય છે. ચલો બીજી ડબલ આઈની અંદર સંખ્યા હતી કઈ 17, 23, 29. તો અહીંયા ડબલ આઈની અંદર આપણે બીજો દાખલો ગણવાનો છે. કયો? 17, 23 અને 29. ચલો હવે 3 સંખ્યા લખી નાખશે આપણે અહીંયા. ચલો પહેલી કઈ સંખ્યા છે અહીંયા ધ્યાન આપશું. પહેલી સંખ્યા છે આપણી 17, બીજી સંખ્યા છે આપણી કઈ 23 અને ત્રીજી સંખ્યા છે આપણી કઈ 29. 3 આ રીતના ગુણાકારના ચોકડી ગુણાકારની સંબંધમાં લખી નાખશો. ચલો વિદ્યાર્થીઓ દાખલો એકદમ ઇઝી છે કારણ 3 સંખ્યા અવિભાજ્ય. તમે જુઓ 17 પોતાના ઘડિયામાં આવે, બીજા ઘડિયામાં ના આવે, અવિભાજ્ય સંખ્યા છે. 23 પણ અવિભાજ્ય સંખ્યા છે, 29 પણ અવિભાજ્ય સંખ્યા છે. એટલે આના કોઈ ભાગ નહીં પડે, સીધા ડાયરેક્ટ 17 એકા 17 પતી ગયું. ચલો 23 તો અહીંયા 23 એકા 23 પતી ગયું અને અહીંયા 29 એકા 29 પતી ગયું. તમે જો આના કોઈ ભાગ નહીં, આ તો દાખલો ઇઝી થઈ ગયો. સમજો એમ? તમારા જો માસૂમ ભોળો ભાળો દાખલો થઈ ગયો. ઓકે પરીક્ષામાં ઘણી વખતે આવા સામ આપી દે છે પણ આપણે પ્રેક્ટિસ નથી કરતા, એના કારણથી નથી આવડતા. ચલો ભાગ લખી નાખી અહીંયા 17ના. કોના? 17ના. તો ધ્યાન આપજો 17ના ભાગ. બીજા કોના ભાગ લખવાના છે? 23ના ભાગ. બીજા કોના ભાગ લખવાના છે? 29ના. તો અહીંયા 17ના ભાગ તમે કયા પાડ્યા? 17ના ભાગ પાડ્યા 17 એકા 17. 23ના કયા ભાગ પાડ્યા? 23 એકા 23 અને 29ના ભાગ કયા પાડ્યા? 29 એકા 29. ચલો આગળ. હવે નેક્સ્ટ આપણે શું શોધવાનો છે? ગુસા શોધવાનો છે. ગુસા. ચલો શું શોધવાનો છે? ગુસા. પણ કોનો? 17, 23 અને 29નો. ચલો ગુસાનો મતલબ શું થાય? ગુસા એટલે બધામાં એક જેવી સંખ્યા હોય એ તમારે લેવાની. તો તમે જો બધી જગ્યાએ શું કોમન આવે છે? એક ગુસા આવે છે, બધી જગ્યાએ એક સામાન્ય આવે છે. તો અહીંયા તમારો એક થઈ જશે ગુસા. બીજી એક વસ્તુ તમને ખાસ પરીક્ષા માટે કહી દઉં, MCQ માટે, કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો આવે? 1 આવે. જ્યારે કોઈ પણ ભાગ ના પડતા હોય ત્યારે એનો ગુસા 1 નીકળે. કારણ કે એ સંખ્યા પોતાના ઘડિયામાં તો આવે જ છે એટલા માટે. ચલો પણ તમને એવું ના થાય તમે 17 લખ્યા, 23 લખ્યા, 29 લખ્યા એટલે તમને એવું લાગે કે અહીંયા કશું કોમન નથી નીકળતું એટલે ગુસા 0 આવે. નહીં વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો આવે? 1 આવે. ચલો એના પછી મારે જરૂર છે કોની? લસાની. કોની જરૂર છે? લસાની જરૂર છે. ધ્યાન આપજો. લસા કોનો? 17, 23 અને 29નો. ચલો લસાનો મતલબ શું થાય? તો બધામાં એક જેવી હોય એ સંખ્યા લેવાની, તો એક તો લઈ લેવાના અને બીજું જે વધે એ બધું લેવાનું. તો વધ્યા શું? 17, 23, 29. તો અહીંયા 17, 23 અને 29. ચલો હવે આનો શું કરવાનો છે? મારે ગુણાકાર કરવાનો છે જે તમને આવડે છે. ગુણાકાર આપણને આવડતો હોવો જોઈએ. પછી એમાં એવું ના થાય કે સાહેબ બધું તો આવડે પણ સાહેબ મને ગુણાકાર નથી આવતો. તો બેટા એના માટે આપણે થોડું શીખવું પડે, થોડી મહેનત કરવી પડે. ચલો અહીંયા ધ્યાન આપશો. હું 17, 23 અને 29નો ગુણાકાર કરું છું. પહેલાં 17 ગુણ્યા 23 કરી નાખો. ચલો અહીંયા 3 માટે 0 મૂકી દઉં. 7 દુ 14નો ચોગડો વધી આવી 1, 2 એકા 2, 2 ને 1 3. કેટલા? 340 અને એને હજી કેટલા વડે ગુણવાના છે? 340 ને હજી તમારે 29 વડે ગુણવાના છે. 3 સંખ્યા 17, 23, 29. ચલો અહીંયા 9 માટે 0, 2 ગુણ્યા 0 એટલે 0, 4 દુના 8, 3 દુના 6. ચલો હવે 9 ગુણ્યા 0 એટલે 0, 9 ચોક 36, 36નો સગડો વધી આવી 3. ચલો અહીંયા 9 તરી 27, 3 30. ચલો 0 વત્તા 6 એટલે 0. ચલો 0 વત્તા 0 0, અહીંયા 6, અહીંયા 8 બરાબર છે અને અહીંયા 6 ને 3 કેટલા થઈ જશે? 9. વિદ્યાર્થી મિત્રો થોડું મિસ્ટેક થાય છે, બાય મિસ્ટેક થોડું તમે ધ્યાન આપશો. બરાબર છે. અહીંયા 17 ગુણ્યા 23
ઓકે, હજી બાકી છો ગુણાકાર, થોડો ગુણાકાર બાકી છે. અહીંયા 7 તરી 21, 21નો એકડો અને વધી આવી 2 અને અહીંયા 3 એકા 3 ના 3 ને અહીંયા 2 એટલે 5 થઈ જશે. અહીંયા 0 વત્તા એટલે 1, અહીંયા 9, અહીંયા 3. આ 391 હતા, આપણે નીચે ગુણાકાર નહોતો કર્યો. ચલો હજે 391 ને કેટલા વડે ગુણવાના છે? 29 વડે ગુણવાના છે. ચલો 9 માટે 0 મૂકી દઉં. ચલો 2 એકા 2, 9 દુ 18નો આઠડો વધી આવી 1. ચલો 3 દુ 100 ને 1 7. ચલો અહીંયા 9 એકા 9 9 81નો એકડો વધી આવી 8. ચલો અહીંયા 9 તરી 27, 27 ને 8 35. ચલો હવે 9 વત્તા 0 9, 2 ને 1 3, 8 ને પોસ્ટ 13, 13નો તગડો વધી આવી 7 ને 3 10 ને 1 11. જવાબ કેટલો આવ્યો? 11,339. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા 17 ગુણ્યા 29 ગુણ્યા 23 કરશો તો તમારો જવાબ થઈ જશે 11,339. ઓકે, અને આ આવી ગયો આપણો લસા અને આ આવી ગયો આપણો ગુસા. તમે જોઈ શકો છો અહીંયા 17, 23 અને 29નો ગુસા આવ્યો 1 અને એનો લસા કેટલો આવે છે? 11,339. ચલો એના પછી નેક્સ્ટ સંખ્યા હતી આપણી કઈ? 8, 9 અને 25. કઈ સંખ્યા હતી? 8, 9 અને 25. તો આપણો ટ્રિપલ આઈની અંદર સમ હતો કેટલો? 8, 9 અને 25. હવે આ 3 સંખ્યા હતી તો 3 સંખ્યાના ભાગ પાડીશું. એક ભાગ પાડી શકો ના 8ના, એક ભાગ પાડી શકો ના 9ના અને એક ભાગ કોના પાડશે? આપણે 25ના. ચલો આ સ્વરૂપે 3 સંખ્યા લખી નાખો. ચલો બીજું અહીંયા તમે જો 8 છે બરાબર છે, એકમનો અંક 8 જ ગણાય અને 8ના અડધા તો 2 વડે ભાગ ચાલે છે તો 2 ચોક 8. હજી 2ના ઘડિયામાં 4 આવે તો 2 દુ 4 અને હવે અહીંયા 2 એકા 2. ચલો હવે 9 છે. ઓકે, તો 9ના ભાગ ચાલશે 3 તરી 9 અને અહીંયા 3 એકા 3. ચલો હવે 25ના 25 તમને ખબર છે કે સીધા પોતના ઘડિયામાં આવે છે, પાયો પાયો 25 અને હવે અહીંયા 5 એકા 5. હવે 3 સંખ્યાના ભાગ લખી નાખીએ આપણે. કોના કોના? 8, 9 અને 25. તો અહીંયા 8, અહીંયા 9 અને અહીંયા લખી નાખો 25. ધ્યાન આપશો બરાબર છે. ચલો હવે 8ના ભાગ, તો 8ના ભાગ કયા પડ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 8ના ભાગ પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ચલો એના પછી નેક્સ્ટ તમે 9ના ભાગ લખશો. 9ના ભાગ 3 ગુણ્યા 3 તો અહીંયા 3 ગુણ્યા 3. એના પછી 25ના ભાગ 5 ગુણ્યા 5 તો 5 ગુણ્યા 5. ચલો હવે શું શોધવો છે મારે? પહેલો ગુસા. ચલો અહીંયા મારે જરૂર છે ગુસાની. ચલો તો અહીંયા હું પહેલાં શોધું ગુસા. ગુસાનો મતલબ શું થાય કે 3ની અંદર એક જેવી સંખ્યા લેવાની. 3માં સામાન્ય આવતું હોય લેવાનું, મિસ્ટર લેવાનું. તો 3ની અંદર કઈ સંખ્યા આવે છે? તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 2 2 3 3 5 5 કોઈ સંખ્યા કોમન નથી આવતી અને કોઈ સંખ્યા કોમન ના નીકળે તમને ખબર છે તો એનો ગુસા કેટલો આવે? 1 આવે. કશું કોમન ના નીકળે તો એનો ગુસા કેટલો આવશે? 1 આવશે. ઓકે, ચલો એના પછી જરૂર છે મારે કોની? લસાની. કોની જરૂર છે? લસાની. તો લસા એટલે તમે શું કામ કરશો? લસા એટલે કોમન અને વધે બધામાં મોટી ઘાત. ઓકે, તો તમે જો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2ની 3 ઘાત. ઓકે, તો અહીંયા કેટલી આવશે? 2ની 3 ઘાત બરાબર છે. બીજું અહીંયા 3 ગુણ્યા 3 તો અહીંયા 3ની 2 ઘાત અને અહીંયા 5 ગુણ્યા 5 એટલે 5ની 2 ઘાત. ચલો હવે આનો ગુણાકાર કરી નાખે એટલે આપણો સમ ઓવર થઈ જશે. લસાનો મતલબ એવું થાય કોમન ને વધે બધું. હવે વધે બધામાં તમે જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2ની 3 ઘાત, 3 ગુણ્યા 3 એટલે 3ની 2 ઘાત, 5 ગુણ્યા 5 એટલે 5ની 2 ઘાત. ઓકે, ચલો આગળ બીજું કોમન કોઈ છે નહીં એટલે લખવાની જરૂર નથી. 1 આવે પણ 1 લખવાની કોઈ જરૂર નથી. ચલો 2નો ઘન 8, 3નો વર્ગ 9 અને 5નો વર્ગ 25. ચલો હવે શું કામ કરી નાખું? અહીંયા ગુણાકાર 8 9 72 અને 72 ગુણ્યા 25 અહીંયા કરી નાખું. જો બાજુની અંદર 72 ગુણ્યા 25. ધ્યાન આપશું થોડું. 72 ગુણ્યા 25. ચલો આના માટે 0. અહીંયા 7 2 દુ 4 અને અહીંયા 7 દુ 14. ચલો હવે આ 5 દુ 10, 10ની 0 વધી આ 1 7 5 35 ને 1 36. ચલો અહીંયા 0 વત્તા 0 એટલે 0 6 4 10ની 0 વધી આ 1 4 ને 3 7 ને 1 8 ઉપરથી ઉતારે 1 એટલે કેટલા આવે છે? 1800. કેટલા આવે છે? 1800. તો 8 9 72, 72 ગુણ્યા 25 કરશો એટલે તમારો જવાબ આવી જશે કેટલો? 1800. અને આ 1800 એ આપણો આવી ગયો શું? લસા. તો અહીંયા 8 9 અને 25નો ગુસા 1 આવશે અને 8 9 25નો લસા કેટલો આવશે? 1800 આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા દાખલા નંબર 3ની અંદર ટોટલ જે સમ હતા 3 સમ ઓવર થાય છે. તમારે સ્ક્રીનશોટ લેવો તો તમે લઈ શકો છો આરામથી.
ઓકે, દેખાય છે તમને 3 દાખલા આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ ગણી નાખ્યા છે. શાંતિ તમને સમજાવવાની કોશિશ કરેલી છે. ઓકે, ચલો હવે અહીંયા આપણો સમ ઓવર થાય છે અને મળીશું આ રીતના ફરી આગળના દાખલા નંબર 4ની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. બીજું ખબર પડતી હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો. તમારા જે મિત્રો છે જે ગણિતમાં ઇન્ટેલિજન્ટ છે એમના સુધી તમે આપણા વિડીયોને અવશ્ય શેર કરજો. ઓકે, થેન્ક યુ.